એ સુષ્મા બહુ હા મમ્મી. ઊભી રહે તો હાડિયું મને બતાવ તો જરા. અરે પણ મમ્મી તમારા હાથ ડુંગળીવાળા છે, તમે હાથ ધોઈ લો પછી હું તમને બતાવું. આ હાડિયું મને બતાવ અને તું કે આ સેલમાંથી લાવી કે ક્યાંય બીજેથી લાવી તો સેલનું નામ દઈને ગઈ હતી તે. મમ્મી તમે કેમ આમ પૂછો છો? હું જ્યાં તમને કીધું તું હું ત્યાંથી જ લાવી છું સાડી. મેં કીધું તું ત્યાંથી ગઈ તો મને બિલ બતાવ્યું તું, હાડિયું ન બતાવ્યું તો. પણ મમ્મી તમને તો ખબર છે ને કે આપણા ઓળખીતાની દુકાન છે, હું ત્યાંથી જ લાવું છું. તો પછી તમે કેમ આમ બિલ માંગો છો? હું કોઈ દિવસ એની પાસે બિલ નથી લેતી. કોઈ દી નથી માંગ્યું, પણ આજે મારે તારી હાડિયું હોતન જોવી છે અને તારી જોડે બિલ હોતન જોવું છે. તું કેટલાનું લાવી છો અને કેટલા કેટલા રૂપિયાની હાડિયું લાવી છો? મમ્મી હું તમને કહીને જ ગઈ હતી ને, મેં એટલાની જ સાડી લાવી છું. કંઈ મેં એક પૈસો આમ તેમ નથી વાપર્યો. તો તે બરાબર મેં કીધું તું એ પ્રમાણે તું હાડિયું લાવીશું અને કીધું તું ત્યાં જ ગઈ હતી તો બિલ હાને માટે નથી બતાવતી તું? પણ મમ્મી મેં બિલ નથી લીધું એટલે નથી બતાવી. અને રહી સાડીઓની વાત તો મમ્મી ઉપર થાકીને આવી છું, હું ફટાફટ ફ્રેશ થઈ જાઉં ત્યાં સુધી તમે હાથ ધોઈ લો પછી હું તમને બતાવું. હા છે ને, મને બિલ ન બતાવ્યું એણે. આ ઓલી પાડોશણ કહેતી હતી ને એ વાત સાચી જ લાગે છે. નક્કી દાળમાં કાંક કાળું લાગે છે. આદિને આવવા દો. આદિ ક્યારે આવે અને હું એને કહું કે તારી બહુ તો 10,000ની હાડિયું લે છે. અત્યારે લગી અમારી આગળ ખોટું જ બોલી છે મને લાગે છે આ બાયડી. આ દિન લગન ખરીદી કરી કદી અમે એની પાસે બિલ નથી માંગ્યા. હાડિયું લઈને આવી મેં એની પાસે બિલ જોવા માંગ્યું. મને સુષ્માએ બિલ ન બતાવ્યું. ઓલી પાડોશણની વાત તો સાચી છે, આણે લીધી તો હશે 10,000ની હાડિયું. આદિને આવવા દે. આજ તો કેવું છે આદિને. લે આદિ આય બેટા. હા આવી ગયો. આવી ગયો ને? એ આદિ આ સુષ્મા બહુ ગમે તારે ખરીદી કરવા જાય છે તે તું એની પાસે બિલ માંગશો જોવા કોઈ દી? બિલ? હા. ના કેમ? આ સુષ્મા બહુ 10,000ની હાડિયું લે છે. આજે ગઈ હતી શોપિંગ માટે. હા. પણ કેમ એને તમને કહ્યું કે મોંઘી સાડી લાવી છે? એણે તો મને નથી કીધું. આ મેં એની પાસે બિલ જોવા માંગ્યું ને તો મને બિલે ન બતાવ્યું. પણ આ તો મને વાત જાણવા મળી સુષ્મા બહુ મોંઘી મોંઘી હાડિયું લે છે અને બિલ બતાવતા નથી આપણને. વાત જાણવા મળી એટલે તમે કહેવા શું માંગો છો? કોણે વાત કરી? એ ગમે એણે મને કીધું હોય. તું ખાલી એટલું મને કહે ને કે તને કોઈ દી કહે છે કે મેં આટલાની ખરીદી કરી, આ હાડી આટલાની આવી, આમ તેમ બધું. અરે મારું જ કાર્ડ લઈ ગઈ હતી અને એમાંથી શોપિંગ કરી હતી. અને તમે કહો છો એમ આજે ગઈ ત્યારે 30,000ની શોપિંગ એને કરી છે. કે પણ એને હાડિયું કેટલી લીધી? 30,000ની શોપિંગ. તને કીધું તું કે હું આટલી હાડી લેવાની છું એમ? હા 3-4 સાડી લેવાની હતી એવું કીધું હતું. એનાથી વધારે કંઈ નહીં. પણ એમ પણ કહેતી હતી કે બીજું કંઈ લેવું હશે તો લઈશ. અને મને તો એમ જ લાગે છે કે સાડી તો એને સસ્તાવાળી જ લીધી હશે પણ બીજી કઈ વસ્તુ લાવી હશે ઘરની. ના હો આદિ, તું વિશ્વાસ ન કરતો હો આ વખતે તો ભાઈ. એની પાસે તું બિલ જોવા માંગજે. આ 10,000ની હાડિયું લે છે એ 100% છે. અત્યારે લગન આપણી આગળ ખોટું જ બોલી છે બેટા. એ આવી ત્યારે તમે જોયું? બેગમાં સાડી જ હતી, બીજી કઈ વસ્તુ નહોતી. મેં કીધું કે મને બતાવ તો ખરા સુષ્મા બહુ હું લાવ્યા છો તમે. તે ઊભી ન રહી. મેં કહું મને બિલ તો બતાવો તમે હું લાવ્યા છો. હું બિલમાં જોઈ લઉં, એમાં લખ્યું હોય ને કે આ વસ્તુ લીધી, આ વસ્તુ લીધી. તો મને બિલે ન બતાવીને બધું ફટાફટ લઈને રૂમમાં મૂકી દીધું અંદર. તમારી વાત તો સાચી છે. કદાચ એ મોંઘી સાડી લાવી હશે એટલા માટે જ એને નહીં બતાવ્યું હોય બિલ. મને ન બતાવ્યું પણ તું માંગજે ને તને તો બતાવશે કદાચ. એ સાચી હશે તો. હા હું પૂછું છું એને. હા એ ખોટું બોલે છે ખાચું બોલે છે એ આજ પકડાઈ જાય બેટા. બધાથી વધારે આ સાડી મને બહુ જ ગમી, મસ્ત છે. સુષ્મા. અરે આવી ગયા તમે? હા હું આવી ગયો. જો એક આ સાડી લાવી હું
પછી જો એક આ છે, એક આ છે અને બીજી પેલા બેગમાં છે. બસ ફક્ત સાડીઓ લાવી છે અને જેવી રીતે તું મને બતાવે છે એવી રીતે મમ્મીને નહોતી બતાવી શકતી? અરે પણ આદિ મેં મમ્મીને કહ્યું કે હું સાડીઓ લઈને આવી. હા તો એમને તને પણ પૂછ્યું ને કે આનું બિલ ક્યાં છે અને શું લાવી છે મને બતાવ, પણ ના, તારી પાસે ક્યાં સમય હતો? તારે તો નવી સાડીઓ ટ્રાય કરવાની હશે, જોવાની હશે મને કેવી લાગે છે. અરે એવું નથી આદિ, મમ્મીને હું તને બતાવવા. જેટલી છૂટ આપી છે ને એટલો જ ફાયદો ઉઠાવ્યો છે. તે મને કહ્યું હતું કે હું 3-4 સાડી લેવાની છું. તે કેટલી સાડીઓ લીધી અને એ પણ આટલી મોંઘી? 30,000 રૂપિયાનું બિલ થયું છે. અરે પણ આદિ એ 30,000 નું બિલ એટલી સાડીઓનું નથી થયું. આ બધું પણ હું લાવી છું, જો તો ખરા તમે. હા. હું આ બધી વસ્તુ પણ લીધી છે. હા, વસ્તુઓ લીધી છે તો બતાવતા શીખો. મમ્મીએ આજ સુધી તને કોઈ દિવસ નથી પૂછ્યું કે બેટા શું લેવા જાય છે, કેટલું લઈશ, કેટલા રૂપિયાનું લઈશ. છતાં પણ તમે એમને તો હવે કઈ કરતા જ નથી. હા, એવું નથી આદિ. મમ્મીએ મને કીધું જ નથી કે મને સાડીઓ બતાવો. મમ્મી તો બિલ માંગતા હતા. મમ્મીને ખબર પડી ગઈ છે કે તું મોંઘી સાડીઓ લાવી છે. 10,000 રૂપિયા વાળી સાડી લાવી છો. ના આદિ, હું એટલી મોંઘી સાડી નથી લાવી. હું તમને હજુ પણ કહું છું. તો પછી આટલી બધી શોપિંગ કરવાની જરૂર શું હતી? કેટલી સાડી લાવી તું? 6 સાડી લાવી હું. વાહ, તે મને કીધું તું 3 ને તું લાવી 6. 6 સાડીની જરૂર શું હતી? એમાંથી 2 સાડી હું મમ્મીને આપીશ ને, એમને જે ગમશે એ. હા તો એમને કહી દેવાય ને, એમની સાથે વાત કરી લેવાય. પણ આપણને એવું આવડતું નથી. આ તમારો સ્વભાવ છે ને બગડતો જાય છે, એને સુધારો. જેવો હતો ને પહેલા એવો રાખો. આદિ, મારો આજ સ્વભાવ. પછી શોપિંગ બંધ. શોપિંગ માટે કા મમ્મી સાથે આવશે કા હું આવીશ. આજ પછી છે ને હું શોપિંગ જ નહીં કરું. આ તમને શું થઈ ગયું છે? તમે મારી સાથે ક્યારેય આવું વર્તન નથી કર્યું અને ગુસ્સો તો ક્યારે કર્યો જ નથી. તો આજે શું કામ આમ ગુસ્સામાં વાત કરો છો? મમ્મીને દુખી જોયા એટલા માટે, મમ્મીએ મને ફરિયાદ કરીને એટલા માટે. અને તને કહેવું જરૂરી હતું, કારણ કે તને ન કહીએ તો તને બસ આટલું જ જોતું છે. સારું, મારે નથી જોઈતી આ બધી સાડીઓ. હું પાછી આપીને આવીશ. કોઈ પાછી નહીં રાખે. હા, હવે લઈ લીધી છે ને તો રાખો. તારાના પૈસા હું કમાઉં છું. બદલાઈ હું ગઈ છું કે બદલાઈ તમે ગયા છો? ખબર નહીં શું થઈ ગયું. અચાનક આવીને મારી પર ભડકો છો. ના તો હું લે આપીને જ આવીશ. નથી જોઈતી મારે આ સાડી. પપ્પા, જો આ તમારી ચા. સુષ્મા બેટા, એ આવો. હા પપ્પા. કેમ આજે તમારું મોઢું થોડું? કંઈ નહીં પપ્પા, બસ એમ જ. સુષ્મા બેટા, તમે જ્યારથી પરણીને આવ્યા છો ને ત્યારથી તમારો ચહેરો હંમેશા ખુશ મિજાજ હોય છે. આજે તમારો ચહેરો ઉદાસ છે. એનું કારણ શું છે? કંઈ નહીં પપ્પા. કાંઈ નહીં, નક્કી કાંઈક બનાવ બન્યો છે તો જ તમે આટલા ઉદાસ છો. આમ જો, હું તમારા સસરા નહીં, તમારા બાપની જગ્યાએ છું. જે કંઈ હોય ને એ મને જણાવી દો. ના પપ્પા, એવું કંઈ નથી. આ તો આમ જ આજે મારો મૂડ નથી. જો બેટા, તમારો મૂડ હંમેશા ખુશ મિજાજ જ હોય છે. કે એ તકલીફ હોય, તબિયત સારી ન હોય, શું છે એ મને જણાવો. પપ્પા, હું કાલે શોપિંગ કરવા ગઈ હતી અને મેં આદિની પરમિશન લઈને ગઈ હતી. આદિએ મને કહ્યું કે તારે જેટલાની શોપિંગ કરવી હોય કરજે,
હવે મેં આદિને કીધું કે હું 3-4 સાડી લાવીશ. હવે મને 2 સાડી વધારાની ગમી ગઈ તો હું 6 સાડી લાવી. અને હું વધારે મોંઘી પણ નથી લાવી. 5,000ની એક સાડી હશે તો એમાં આદિ એમ કે છે કે તું જુઠ્ઠું બોલે છે. મેં કીધું હું બીજી પણ શોપિંગ કરી છે. એટલે 30,000નું બિલ થયું અને આદિ આઈને મારી પર ભડકી ગયા. મને કહે છે કે તે મમ્મીને ના બતાવી, મમ્મીએ બિલ માંગ્યું, તે મમ્મીને બિલ ના બતાવ્યું. પપ્પા, આટલા વર્ષમાં પહેલી વાર આદિએ મારી સાથે આવું વર્તન કર્યું. અને ગુસ્સો તો ક્યારેય મારી પર થતા જ નથી. અને ખબર નહીં ખાલી આટલા બધા ગુસ્સે કેમ થયા મારી પર. કે બેટા ખરીદી કરી તેમાં શું થઈ ગયું? અને આદિ પૈસા કમાય છે, આપણે ભગવાનની દયાથી બધું સારું છે. અરે 30ની શું, તું કદાચ 50,000ની શોપિંગ કરે ને તો આદિત્ય કાંઈ નહીં બોલે. આજે આટલા ટાઈમથી તમારા મેરેજ થયા, આદિ કોઈ દિવસ તમારી પર ગુસ્સે થયો જ નથી. અને આપણે ક્યાં દુઃખી છીએ કે ગરીબ માણસ છીએ? ભગવાનની દયાથી બહુ સારા માણસ તો છે આપણી પાસે. એ જ વાતનો મને વિચાર આવે છે પપ્પા કે આ તો મેં ખાલી 30,000ની શોપિંગ કરી તો નહીં જેવી વાત પર એ મારી પર ગુસ્સે થઈ ગયા. વાતમાં કશું જ હતું નહીં તો પણ મારી પર કેમ આટલા ગુસ્સે થયા ને મને હજુ સુધી એ નથી સમજાતું. બીજો તો કઈ પ્રોબ્લેમ નથી ને બેટા? ના પપ્પા, બીજું તો કંઈ નહીં. પણ આજ સુધી ક્યારેય અમારા 2 જણ વચ્ચે નાની અમથી વાત પર ઝઘડા ક્યારેય નથી થયા. કદાચ બારે કાંઈ બન્યું હોય ને એનો ગુસ્સો તારી ઉપર ઠાયલો હોય તો આદિ એવું કરે જ નહીં. ખબર નહીં પપ્પા, એમને શું થઈ ગયું છે. ઠીક છે બેટા, આદિને હું સમજાવવાની કોશિશ કરું છું, તું ચિંતા નહીં કરતી. હા પપ્પા, જે પણ સાડીઓ લીધી છે ને એ હું આજે પાછી આપવા જઉં છું. અરે ના બેટા, પાછી શું કામ આપવી જોઈએ આપણે સાડી? લીધેલી વસ્તુ પાછી થોડી દેવાય. મને ખબર છે પપ્પા, પણ જે સાડીઓને લીધે ઘરમાં ઝઘડા થતા હોય ને મારે એવી સાડીઓ ઘરમાં રાખવી જ નથી. એના કરતાં હું પાછી આપી આવું ને એ જ સારું છે. જો બેટા, તને ગમે છે ને તું રાખ, હું આદિને હું સમજાવું છું. ના પપ્પા, મારું મન નથી માનતું એ સાડીઓ માટે. મને આપી આવવા દો ને પપ્પા. એવું હશે ને તો આદિને લઈ જઈને હું બીજી સાડીઓ લઈ આવીશ, પણ આ સાડીઓ નથી રાખવી. જો બેટા, તું કેટલો ત્યાગ કરે છે, છતાંય હું તને એવું કહું છું કે હું આદિને સમજાવું છું. જો તને એ સાડીઓ ગમે છે ને તો હું આદિને સમજાવું, તું કહેતી હોય તો. ના પપ્પા, હવે એ સાડીઓ માટે તમે આદિ સાથે કોઈ ચર્ચા ના કરતા. એ હું પાછી આપી આવીશ અને આદિને લઈ જઈશ અને બીજી લઈ આવીશ. ઠીક છે બેટા, જેવી તારી મરજી. પણ બેટા દુઃખી નહીં થતા તમે. તમારો ચહેરો હંમેશા ખુશ મિજાજ હોય ને એ જ સારું લાગે છે. હા પપ્પા. પપ્પા, વાતો વાતોમાં ચા બી ઠંડી થઈ ગઈ હશે, હું ફરી ગરમ કરી લાવું. હા